અત્યારે બધા બીમાર જ પડે. કિંજલ જીગરના ઘેર બીમાર પડે, ઠાકોર ફેમિલીના ઘેર બીમાર પડે, બધા બ્લોગરોને ત્યાં હોય ને ગાઈડ બધા બીમારીઓ જાય જઈએ એટલે મિલસા हैप्पी बर्थडे गुड मॉर्निंग सुबह सुबह कर दिया ब्लॉग स्टार्ट बज गए हैं 8:30 9 बज गए और आज बाबू का बर्थडे है तो उसे विश कर देते हैं तो चॉकलेट लेने गई है तो विश कर देते हैं हैप्पी बर्थडे बोल देते हैं तो गाइस वो भाई बनी गाड़ी लेने घरे आई गयो वागी गया 11:15 અને તીસુ ઘરે એકલી है અને સપનાને દવાખાને લઈ જવાની है तो वो દવાખાને લઈ જાય आज है ना बब्बू का बर्थडे है बब्बू का बर्थडे है चल बोलो तो बोलो हेलो बाबा 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 नु ऑपरेशन छो आई जो हां वही ना हाल दे हां तू भी आई जा के गाड़ी में आता दिन तो आवत तई भी रमो में आई लेट बेटा चलो हाँ वो मूक्यू स्टेटस मूकी जाओ तो गए आप सोमनाथ चौकड़ी जवान दवाखाने लई जाओ दवाखाने जाने आइए कमजोरी ने एवं तो बाबू नो बर्थडे है हैप्पी बर्थडे बाबू सपना पड़ी है बीमार तो अपने दवाखाने लई जाइए આવતો રે ગાડી જોઈને તો કહે છે ને ભોલો ખુશ થઈ જાય એને બહુ ગમે ગાડી તું છોડ દે આવતો રે હેડ ભોલો આવતો રે હા દોડા દોડ કરતો હા આવતો રે હેડ ચલો मुझे रे मुझे तो बेहवा दे पर चलो गाइस अब आप निकलिए दीदी दादा कह दे त्योरे मुँह आओ अब वो में आइए ये सोमनाथ चौकड़ी मैं गाड़ी मुकी दी थी अँ बार चमका अंदर तो जाए भी नहीं गाड़ी अंदर गाड़ी लई जाए तो पुलिस हेडक्वार्टर थी जવું પડે પણ આપણે અહીંયાથી જતા રહીએ હા બોલું બીવા चा જતો રે अर्बन हेल्थ में बताई दीजिए चलो तो गाइस जो अर्बन हेल्थ में जाइए शू तकलीफ है तो पूछी लीजिए અત્યારે બધા બીમાર જ પડે કિંજલ જીગરના ઘેર બીમાર પડે ઠાકોર ફેમિલીના ઘેર બીમાર પડે બધા બ્લોગરોને ત્યાં હોય ને ગાઈડ બધા બીમારીઓ જાય જઈએ એટલે આજ આ બીમાર પડી બાબુએ બીમાર હતી બધા બીમાર જ પડતા જાય તો ને તેડાવો જો તો નહીં અને તેડાવો નહીં બોલું હા ને બન હેલ્થ આવી ગયું હવે ત્યાં જઈ આવીએ केस लखाई भाई आप बताइए बोलो बड़ा जो हो चलो अब आओ तो रे वाक से जमवा बेही जाइए भट्टा बटाका भट्टा बटाका शाक बाबू लाई दाल भात खाई ले तीसा जमवा नहीं था आ लाई दाल भात लाई जो
बाबू ता खिचड़ी है बाबू ने प्रिय खिचड़ी ए रमा તમે બજ રમો થોડી વાર રમો બેહી જાઓ ઘડી થોડો બેહી જાઓ જમી લઈએ તો આપણે તો ગઈ 12:30 વાગી ગયા ને આપણે જમી લીધું અને જો બાબુને તીસાનો છે બધી ગિફ્ટ આવી શાનું આવ્યું તારા ગાયણી બિહારી હતી ગાયણી ગોયણી બિહારી હતી તો એની જ પાવડર આવ્યો ઉનાળો હોય ને એટલે તો ગાય જો તીસા મિસાણ કેટલું બધું આવ્યું ગાયણી બિહારી હતી ગાયણી ગોયણી બિહારી હતી દવા પર તો ગાય છે દવા પર તો જઈને જાય લોહી ઓછું વિકટ તો એવું આવ્યું વિકટ જો કરાવી જાય લોહી ઓછું નહીં ભાઈ લોહી ઓછું લોહી ઓછું 10% જ છે 13-14% હોવું જો 13-14% હોવું જો કે ઓછું હોય એટલે થોડી ડિસ્ટેન્સ આવી જઈએ વિટામિન એવી ગોળીઓ હાલી શું આવ્યું કે ડીશ આવી હે ખબર હે જોયા મેં નજર વાળવા થશે ગાઈસ લોટાનું તો આમાં એક જ કામ હા નજર વાળવા બે આવ્યા ને બેની નજર વાળવા થશે અને વિપુલના પાછો ગાડી આપવા જવું ના આપીને પછી આપણે ઘરે જઈએ તો ગાઈસ સાંજના 5 વાગી ગયા બાબુ હે ને તેની ફરમાઈશો ક્યાં ક્યાં કરે હે બાબુ શું કહે બાબુ બાબુ લાવવાનું બધું ચોકલેટો લાવવાની ને અને બાબુના મંચુરિયમ હા બાબુ માટે મંચુરિયમ લાવવાનું ગાઈસ બાબુ માગ કરે મંચુરિયમ ખાવું મંચુરિયમ બહુ વાલું બોલો બોલો તાવ લાવવાનું હા બોલું ને લાવવાનું હા કપૂર ला भी लेती है ब्लैक फिल्म लेती है ला रही बाबू लाई थी सारू तो गए છે ને કે આપણે ચોકલેટો નહીં લેતા આવીએ બાબુ માટે હું તો બેહવા જાઉં પછી હોજે 7 વાગે જેવો લઈને 6:30-7 વાગે હા થોડું વહેલા 6:30 હા હા શું अरे कोई आयु नहीं लाई मुझे રાખવાનું તો હું લેતો આવી તો પછી તાણા નીકળીએ લઈ જાઓ 10 ગણું ત્યાં સુધી તો હું હજી હોય ના હોય જ હોય હા હા બોલું કે હું આવું પણ લઈ હા આજે અત્યારે તો વહેલા હા બેટા હજી કોઈ છોકરો આવ્યો નહીં છોકરો રમશે ત્યાં સુધી હું આવી જાય કાલ નહોતો આવી જાય એટલા વાગે સુધી હા તો ગાઈસ લઈ આવીએ ત્યાં આપણે બબુ માટે તો ગાઈસ બબુ માટે ચોકલેટ ને એવું તો લઈ લીધું હવે જઈએ મંચુરિયમ લેવા મંચુરિયમ લઈ લઈએ ત્યાંથી લેવાનું હા ત્યાંથી લઈ લઈએ આપણે મંચુરિયમ ગાઈસ આપણે મંચુરિયમ લેવા આવી જઈએ મંચુરિયમ લઈ લઈએ પછી ઘરે જઈએ આશ્રમ છે આપણા માનવ આશ્રમ ચોકડીમાં આપણે અહીંયા પર લેવા આવીએ મંચુરિયમ તો કહે છે ને આ વખત થોડું આવકનું એવું હતું એટલે આપણે સાદા રીતે ઉજવવાનું
એટલે આ વખતે ને બબુને સાદા રીતે અમે બર્થડે ઉજવવાના અહીંયા છે ઘરે. અને જો બબુ માટે લાવી દીધું હોય આપણે. આ તમે આરામ કરો. બબુ માટે મંચુરિયન લાવી દીધું આપણે. લે બાબુ ખાવાને ખાઈને પેલી ચોકલેટ ખાઈ લે. બોલો ખુશ થઈ ગયો. બોલો ખુશ થઈ ગયો ને. નિશુ માટે ને હું ફેવરેટ એનું મંચુરિયન લાવ્યો આજે બર્થડે એટલે. ચલો તા બોલું ખાય એ બોલું ખાય. હા देखो चटनी को ऐसे हम करते हैं તો ગાઈસ જો બધા મંચુરિયન ખા બે. મીસા હેપી બર્થડે મીસા હેપી બર્થડે મીસા. ના માર નહીં ખાવ. માર નહીં ખાવ. હું તો બીજું ખાય ખીચડી ને એવું. એવું બધું બનાવ નથી. જમવા બેસી જઈએ અને બબુ અને બીસા બી તો મંચુરિયન જમવા જતા રહે. અને આપણે જો આ ખીચડી શાક રોટલી અને ભૂલીઓ ખાવા બેસી ગયો. નહીં બોલો હે ને. જો બોલું છું ખાય જો ખીચડી ખાય. તો ગાઈસ ભોલું ખીચડી ખાવા બેસી ગયો અમારા અંગાથી. થોડું મંચુરિયન મેં એને ખાધું હો. હા બોલો. હવે અમે બેસીએ જમવા. જમી લઈએ. બબુને હેપી બર્થડે પૂરું થયું. 9 વર્ષની થઈ ને બબુને. કેટલા વર્ષની થઈ? 8 વર્ષની થઈ 9 વર્ષની? 8 વર્ષની તો કહેવાય. 9મા વર્ષમાં બે કહેવાય. 8 પૂરા છે એમ કહેવાય. 8 પૂરા થયા. 9 વર્ષ ના કહેવાય. 9 તો ચાવ થાય કાલથી. બબુને હવે 9મું વર્ષ બે. તમે બધા હેપી બર્થડે કહી દેજો બબુને. તો ગાઈસ જમી લઈએ ત્યાં આપણે. બહુ જમી લઈએ ને. બહુ પાણી પીવડાય ને. તો જો આમાં તીસા તો હોઈ જાય બિચારા. તીસા હોઈ જાય. બોલું હોઈ ગયો. તો ગાઈસ આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બબુના હેપી બર્થડે કહી દેજો. હા બાબુ થેન્ક યુ કહી દે બધાને. હેડ થેન્ક યુ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. હાથ મૂકી દે.